वस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा। Hello friends, good morning. Welcome to Navayug Online Education. Friends, in ago video we talk about introduction of transaction. Means transaction કોને કહેવાય, કોની કોની વચ્ચે થાય. ક્યારેક કેશ અને સર્વિસની વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય, ક્યારેક કેશ અને ગુડ્સ વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય, ક્યારેક ગુડ્સ અને સર્વિસ વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય. એની આપણે અગાઉ વાત કરી, કેવા કેવા ટ્રાન્ઝેક્શન થાય એના એક્ઝામ્પલ જોયા. આપણે ઘણી બધી વાત ઇન્ટ્રોડક્શનની કરી ચૂક્યા છીએ. આજે આપણે વાત કરવાની છે. ઇન ધીસ વિડીયો વી વિલ ટોક અબાઉટ ક્લાસિફિકેશન ઓફ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ઇન ધી અગો વિડીયો વી વિલ ટોક ઓલ્સો અબાઉટ ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન. There is a two types of transaction, economic transaction and non-economic transaction. Means આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. કે જે વ્યવહારમાં in which transaction it is have a monetary value, it is known as a economic transaction. Means જે વ્યવહારને નાણાકીય વેલ્યુ હોય એવા વ્યવહારને ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન થાય કહેવાય. એવા વ્યવહારને ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કહેવાય અને તેની નોંધ ચોપડામાં કરવામાં આવે છે. તેની નોંધ ચોપડામાં કરવામાં આવે. એની નોંધ ચોપડામાં કરવાની હોય, એનો વ્યવહાર લખાય, એની આમનોંધ લખાય, ખતવણી થાય, બધું જ કરવાનું હોય. પણ કે which is a transaction which have not a monetary value, it is known as a non-economic transaction. કે જે ટ્રાન્ઝેક્શનની નાણાકીય વેલ્યુ હોતી નથી તેવા ટ્રાન્ઝેક્શનને નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કહેવાય છે, બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. તેની નોંધ ચોપડામાં કરવામાં આવતી નથી. આપણે એ વાત અગાઉ કરી ગયા છીએ. હવે આપણે વાત કરવાની છે કે જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે જેની નોંધ કરવાની હોય છે એના ક્લાસિફિકેશન એટલે કે એના કેટલા પ્રકાર હોય. તો ક્લાસિફિકેશન ઓફ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનની ચોપડે નોંધ ન કરાય એટલે એની કંઈ આપણે વાત કરવાની નથી. માત્ર એટલું જાણી લેવું કે જે વ્યવહારનું નાણાકીય વેલ્યુ ન હોય એને નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કહેવાય. બહુ એની કોઈ જરૂર નથી, કારણ કે તમારે આમ નોંધમાં ક્યારેક જ એવું આવે કે તમને નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનનું ઉદાહરણ આપી દીધું અને તમને કીધું કે આમ નોંધ લખો, તો તમારે એ લખી નાખવાનું કે આની નોંધ થાય નહીં. શું કામ? ઇટ ઇઝ અ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. એટલા માટે એની નોંધ કરવાની હોય નહીં. હવે આપણે આજે જોવાનું છે ક્લાસિફિકેશન ઓફ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. તો જુઓ મિત્રો, ધેર ઇઝ અ થ્રી ટાઈપ્સ ઓફ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન: કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને અધર ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન.
આપણે ત્રણેય વિશે ડિટેલમાં એક પછી એક ભણતા જઈશું, પણ ઉપર છેલ્લી માહિતી મેળવી લઈ. સૌ પ્રથમ તો પહેલા છે કેશ ટ્રાન્ઝેક્શન. મીન્સ જે વ્યવહાર કેશમાં થતો હોય એને કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય. વિચ ટ્રાન્ઝેક્શન આર ડન ઇન કેશ, એટલે કે જે વ્યવહાર કેશમાં થતો હોય એને કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય. દાખલા તરીકે તમે દુકાને જાઓ, કરિયાણાની દુકાને જાઓ છો, તમે કરિયાણાની દુકાનેથી તમે ગમે તે વસ્તુ લઈ લ્યો, બટેકા લ્યો, ટમેટા લ્યો, બીજી કોઈ પણ વસ્તુ લ્યો, તેલ લઈ લ્યો કે પછી તમે ઘી લ્યો કે બીજી કોઈ પણ વસ્તુ લ્યો અને તરત જ તમે રૂપિયા ચૂકવો છો. ઇટ ઇઝ નોન એઝ અ કેશ ટ્રાન્ઝેક્શન. આને કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય. તમે વસ્તુ લ્યો છો, સામે તરત જ રૂપિયા ચૂકવી દો છો તો એને કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય, રોકડ વ્યવહાર. મિત્રો સિમ્પલ છે, આપણા જીવનમાં પણ ઘણીવાર બન્યું છે. આપણે પણ કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરી છીએ, એટલે સમજવું પણ સરળ છે, કાંઈ બહુ અઘરું નથી. અને આપણે યાદ રાખવાનું છે કે કેશ ટ્રાન્ઝેક્શન છે કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, કારણ કે આપણે વ્યવહારને ઓળખતા આવડવો જોઈએ. જે વ્યવહાર તમને આપ્યો હોય તે વ્યવહાર રોકડ છે કે ઉધાર એ આપણને ખબર હોવી જોઈએ. આપણે વ્યવહારને જોઈ ત્યાં કહી દેવા જોઈએ કે આ રોકડ છે કે ઉધાર. એના નિયમો પણ હોય, નિયમોના આધારે પણ આપણે કહી શકીએ કે તે વ્યવહાર રોકડ છે કે ઉધાર. એ આપણે પછી ડિસ્કસ કરશું નેક્સ્ટ વિડીયોમાં કે ગમે ત્યારે, જ્યારે ટોપિક આવે ત્યારે. અત્યારે વાત કરીએ આપણે કેશ ટ્રાન્ઝેક્શનની કરી કે જે વ્યવહાર કેશમાં થતો હોય એ વ્યવહારને કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય. પછી બીજો ટોપિક ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ક્રેડિટ મીન્સ ઉધાર વ્યવહાર. ખાલી નામ દઉં ઉધાર વ્યવહાર, ત્યાં જ તમને ખબર પડી જ જાય કે ઉધાર વ્યવહાર કોને કહેવાય. તમને ખબર છે ઉધાર વ્યવહાર કોને કહેવાય? કે તમે અત્યારે વસ્તુ ખરીદો છો પણ તરત જ પૈસા ચૂકવતા નથી. મીન્સ તમે 1 મહિના પછી, 2 મહિના પછી, 10 દિવસ પછી પૈસા ચૂકવવાના છો, તે વ્યવહાર અત્યારે ઉધાર વ્યવહાર થયો. કે તમારા પિતાજી, તમારા ફાધર્સ બિઝનેસ સાથે જોડાયેલા હોય તો એને ખબર હોય ઘણા બધા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થતા હોય. અત્યારે માલ મગવી લઈએ પછી એકાયરે રૂપિયા ચૂકવે બધાય માલના, એવું પણ બની શકે, તો એને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેવાય. અને અધર ટ્રાન્ઝેક્શન કે જે કેશ ટ્રાન્ઝેક્શન પણ નથી અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન નથી, તેવા ઘણા બધા અધર ટ્રાન્ઝેક્શન તો પણ હોય છે. તો આ 3 ટાઈપ્સ ત્યાં ક્લાસિફિકેશન ઓફ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનના. આપણે એક પછી એક ડિટેલમાં સમજવાનું છે. થોડુંક ડિટેલમાં સમજી લેજો અને ખાસ સમજો, કારણ કે તમને ખબર પડી જવી જોઈએ કે ટ્રાન્ઝેક્શન જે આપેલું છે તે કેશ છે કે ક્રેડિટ. એટલે આપણે થોડુંક ડિટેલમાં સમજી. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલું ટ્રાન્ઝેક્શન છે કેશ ટ્રાન્ઝેક્શન. In the cash transaction, cash are comes in or goes out. Means આ ટ્રાન્ઝેક્શનમાં કેશ આવે છે તરત જ, કાં કેશ ચાહીએ, બેમાંથી એક થાય. In this transaction, cash are comes in or goes out from the business. It is known as a cash transaction. કે જે વ્યવહારમાં કાં કેશ આવતી હોય અને કાં કેશ જતી હોય બિઝનેસમાંથી, તો તેવા વ્યવહારને કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય. કેશ આર કમ્સ ઇન ઓર ગોઝ આઉટ. તમે અત્યારે જ માલ ખરીદો, વસ્તુનું ખરીદી કરો, રૂપિયા દો, મીન્સ કેશ ગોઝ આઉટ, તો આને કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય. પણ અત્યારે તમે વસ્તુ ખરીદો છો, પૈસા નથી આપતા, તો ઇટ ઇઝ નોટ નોન એઝ કેશ ટ્રાન્ઝેક્શન. ઇટ ઇઝ નોન એઝ અ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. મીન્સ અત્યારે જ આ જ ટ્રાન્ઝેક્શનમાં તરત ને તરત જ વસ્તુ ખરીદો છો, વસ્તુ આવે તો કેશ જાય, વસ્તુ જાય તો કેશ આવે. It is known as a cash transaction. In the cash transaction, because of cash transaction, cash balance are increase or decrease, or bank balance are increase or decrease. Means cash transaction ને કારણે તરત જ કાં તમારી રોકડ શિલક ઘટે અથવા વધે, અથવા બેંક શિલક ઘટે અથવા વધે. કારણ કે તમને કોઈ ચેકથી વહીવટ કરે, તમે વસ્તુ વધારે લાખ રૂપિયાની વસ્તુ ખરીદો અને લાખ રૂપિયાનો ચેક આપી દો, તો બેંક બેલેન્સ ઘટી કહેવાય. આપણે તમે ચેક આપી દો તો એ કેશ ટ્રાન્ઝેક્શન જ છે, કારણ કે તમે રૂપિયા ચૂકવી દીધા છે, ભલે બેંક થ્રુ ચૂકવા છે, પણ એ બેંક બેલેન્સ ઘટે. તમે અત્યારે ખીચામાં 10,000 રૂપિયા લઈને ગયા, 8,000ની વસ્તુ ખરીદીને 8,000 ચૂકવી દીધા, તમારી રોકડ શિલક ઘટી 8,000 રૂપિયા, તમારા ખીચામાં 2,000 જ રહી. તો શું થયું? બીકોઝ ઓફ કેશ ટ્રાન્ઝેક્શન, કેશ બેલેન્સ ઓર બેંક બેલેન્સ આર ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. મીન્સ એમાં વધારો ઘટાડો થઈ શકે છે. આપણે વાત કરી કેશ ટ્રાન્ઝેક્શન. થોડાક ઉદાહરણ જોઈએ એટલે તમને ખબર પડી જાય. પેલું ઉદાહરણ જોઈ કે ગુડ્સ સોલ્ડ ફોર કેશ, એટલે કે તમે રોકડું વેચાણ કર્યું, વસ્તુનું
વેચાણ કર્યું રોકડમાં, ગુડ્સ સોલ્ડ ફોર કેશ. શું થયું? રોકડું વેચાણ કર્યું છે, રોકડ વ્યવહાર ગણાય, કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય. એમાં શું થાય છે? કેશ કમ્સ ઇન, કેશ આવે છે. કેશ બેલેન્સ આર ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. તો કેશ બેલેન્સ તમારી વધે. શું કામ? કેશ આવે એટલે તમે રોકડ શિલકમાં એડ કરો, બેલેન્સ વધે. પછી બીજું, ગુડ્સ પરચેસ્ડ ફોર કેશ, એટલે કે રોકડમાં તમે ખરીદી કરી, તમે ખરીદી માલની કરી અને રોકડા તરત ને તરત ચૂકવી દીધા, તો કેશ ગોઝ આઉટ, કેશ જાય છે. તમારી રોકડ શિલક ઘટે છે. કેશ જાય એટલે રોકડ શિલક ઘટે, કેશ આવે તો રોકડ શિલક વધે. તો સામાન્ય વસ્તુ સમજવા જેવી છે. એટલે કે તમે જો પરચેસ રોકડમાં ખરીદી કરો તો કેશ ગોઝ આઉટ, રોકડમાં વેચાણ કરો તો કેશ કમ્સ ઇન. યાદ રાખો, કારણ કે જે ઉધાર જમાના નિયમો છે એ આવડવા જો. પછી ત્રીજું, રિસીવડ ચેક ઓફ ₹300 ફ્રોમ રાહુલ, એટલે કે રાહુલ પાસેથી ₹300 ચેક મળ્યો, તો બેંક બેલેન્સ આર ઇન્ક્રીઝડ. કારણ કે તમે ચેક બેંકમાં ભરો એટલે ₹300 તમારા બેંકમાં જમા થાય, બેંક બેલેન્સ વધે. જ્યારે રાહુલે તમને 300 ચેક આપ્યો એટલે તમારી બેંક બેલેન્સ વધે, તો ઇટ ઇઝ નોન એઝ અ કેશ ટ્રાન્ઝેક્શન. પછી ફોર્થ, રેન્ટ આર રિસીવડ, એટલે કે ભાડું મળ્યું. મહિનો પૂરો થઈ ગયો, ભાડું તમને અત્યારે એ આપી ગયો, જેને ભાડું આપતો હતો તે, તો તમને કેશ મળ્યા, તો રોકડ વ્યવહાર થયો અને કેશ કમ્સ ઇન, રોકડ આવે છે. અથવા એમ પણ કહેવાય કે રેન્ટ આર પેઇડ, એટલે કે ભાડું ચૂકવ્યું, તો એ પણ રોકડ વ્યવહાર છે, પણ એમાં કેશ ઇઝ ગોઝ આઉટ, એ રોકડ જાય છે. તો આ વાત કરી મિત્રો કેશ ટ્રાન્ઝેક્શનની. હવે આપણે વાત કરી ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની. સેકન્ડ, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની પણ આપણે થોડીક ઝલક મેળવી લીધી છે કે જે વ્યવહારમાં કેશ બેલેન્સ ઓર બેંક બેલેન્સમાં કાંઈ અસર ન થાય, કેશનો વહીવટ ન થાય, અને તમે અત્યારે વસ્તુ ખરીદો અને 10 દિવસ પછી કે અમુક સમય પછી તમે એને રૂપિયા ચૂકવો તો એને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેવાય. આવી આપણે વાત કરી. હવે આપણે જોવાનું છે થોડુંક ડિટેલમાં જાય તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. તો ઇન ક્રેડિટ ટ્રાન્ઝેક્શન રિસિપ્ટ ઓર પેમેન્ટ ઓફ કેશ ઇઝ સસ્પેન્ડેડ, મીન્સ અત્યારે રોકાઈ જાય, અત્યારે તમે ન ચૂકવો તો એને ફોર સમ ટાઈમ, થોડાક સમય માટે, ધેન ઇટ ઇઝ નોન એઝ અ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. મીન્સ શું કહેવા માગે છે? તો ઇન ધ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન તમે ગુડ્સ આર પરચેસ્ડ એટ ધેટ ટાઈમ, બટ cash is not goes out at that time because cash is suspended for some time. It is known as a credit transaction. શું કહેવા માંગે છે? તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શનમાં શું થાય? તો રિસિપ્ટ ઓર પેમેન્ટ ઓફ કેશ, એટલે કે કેશનું જે ચૂકવવાનું થતું હોય તે અથવા મળવાનું થતું હોય તે એ અત્યારે મળે નહીં. તમે અત્યારે વસ્તુનું વેચાણ કરી દો અથવા ખરીદી કરો, પરંતુ અત્યારે તમને રૂપિયા ન મળે અથવા ન ચૂકવો તમે, અને એ તમે થોડાક દિવસ પછી ચૂકવવાના હોય, તો ઇટ ઇઝ નોન એઝ અ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. એને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેવાય. મીન્સ વસ્તુ અત્યારે ખરીદો છો પણ રૂપિયા ચૂકવતા નથી, અથવા વસ્તુ અત્યારે તમે વેચો છો પણ રૂપિયા અત્યારે નથી મળતા, તો રૂપિયા તમને થોડાક દિવસ પછી, અમુક સમય પછી તમને મળવાના છે, તો એને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેવાય. પછી બીજું, બીકોઝ ઓફ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ધ રિલેશન બિટવીન ક્રેડિટર્સ એન્ડ ડેપ્ટર્સ આર ઇન્ક્રીઝડ. દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે ક્રેડિટ ટ્રાન્ઝેક્શનથી. યાદ રાખજો, હંમેશા ક્રેડિટ ટ્રાન્ઝેક્શનને કારણે જ દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય. બીકોઝ ઓફ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ધ રિલેશન બિટવીન ક્રેડિટર્સ, મીન્સ ક્રેડિટર મીન્સ દેવાદાર, એન્ડ ડેપ્ટર્સ, ડેપ્ટર મીન્સ લેણદાર. તો ક્રેડિટર્સ એન્ડ ડેપ્ટર્સ આ બિટવીન, એટલે કે રિલેશન બિટવીન ક્રેડિટર્સ એન્ડ ડેપ્ટર્સ આર ઇન્ક્રીઝડ. દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય ક્રેડિટ ટ્રાન્ઝેક્શનને કારણે. પછી ત્રીજું, ડ્યુ ટુ ધીસ ટ્રાન્ઝેક્શન, મીન્સ આ ટ્રાન્ઝેક્શનને લીધે કેશ બેલેન્સ ઓર બેંક બેલેન્સ આર નોટ અફેક્ટેડ, એમાં કોઈ અસર થતી નથી. કેશ બેલેન્સમાં કે બેંક બેલેન્સમાં એમાં કોઈ અસર ન થાય. શું કામ? અત્યારે કેશ આવશે પણ નહીં, ચૂકવવી પણ નહીં પડે, કેશ બેલેન્સ એમનેમ રહેશે, બેંક બેલેન્સ પણ એમનેમ જ રહેશે, એમાં કોઈ અસર નહીં થાય. તો ઇટ ઇઝ નોન એઝ અ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ફોર એક્ઝામ્પલ, ધ ગુડ્સ ઓફ ₹3200 વેર સોલ્ડ ટુ પાર્થ, એટલે કે તમે
₹3200 રૂપિયાનો માલ પાર્થને વેચ્યો. ઇટ ઇઝ નોન એઝ અ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. હવે ક્રેડિટ કેવી રીતના કહેવાય ને કેશ કેવી રીતના કહેવાય આપણે થોડાક નિયમો જોઈ લેશું, એના ઉપરથી તમને આઈડિયા આવી જશે. પણ અત્યારે આ તમે શું થયું, પાર્થને વેચો એટલે તમે અત્યારે રૂપિયા ચૂકવશો નહીં. જો આમાં એવું નથી કીધું કે નહીં ચૂકવો, પણ અમુક નિયમને કારણે આપણે વિચારવું પડશે કે આમાં રૂપિયા નહીં ચૂકવવામાં આવે, આ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ગણાશે. એ નિયમ આપણે થોડીક વાર પછી જોઈ નેક્સ્ટ વિડીયોમાં જોશું અથવા અત્યારે જોઈ લેશું. પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે ગુડ્સ તમે 3200નો પાર્થને વેચો, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. પછી બીજું, ગુડ્સ ઓફ ₹5000 વેર પરચેસ્ડ ફ્રોમ ભરત, એટલે કે ભરત પાસેથી ₹5000નો માલ ખરીદ્યો, તો આ પણ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન મોટા ભાગે પરચેસ્ડ ઓર સેલ્સમાં જ હોય. કાં વસ્તુની ખરીદી કરો ત્યારે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન આવે, અથવા વસ્તુનો સેલ કરો ત્યારે જ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. મોટા ભાગે ત્યારે જ ક્રેડિટ આવે, બાકી ક્યારેય ક્રેડિટ ટ્રાન્ઝેક્શન આવે નહીં. બાકીના બધા જ ટ્રાન્ઝેક્શનમાં હંમેશા કેશ ટ્રાન્ઝેક્શન જ હોય છે. હવે આપણે જોઈ અધર ટ્રાન્ઝેક્શન. મિત્રો આપણે વાત કરી કેશ ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, કે જેમાં રોકડ વ્યવહાર થતો હોય એને કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય, અને જેમાં the some amount are suspended for some times, means થોડીક અમાઉન્ટ કે પૂરેપૂરી અમાઉન્ટ રોકાઈ જતી હોય તો એને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેવાય. આપણે આ વાત કરી. હવે જોવાનું છે અધર ટ્રાન્ઝેક્શન. તો સૌપ્રથમ આપણે અધર ટ્રાન્ઝેક્શન કે ધીસ ટ્રાન્ઝેક્શન ઇઝ અ કોમ્બિનેશન ઓફ કેશ ટ્રાન્ઝેક્શન ઓર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, એટલે કે બંનેનું મિશ્રણ છે. એવા ટ્રાન્ઝેક્શન કે ઘણા બધા હોય કે અડધો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થતો હોય અને અડધો કેશ ટ્રાન્ઝેક્શન થતો હોય, તો એને આપણે અધર ટ્રાન્ઝેક્શન કહેશું. A transaction which is half cash transaction or half credit transaction, it is known as a other or special transaction. કે જે વ્યવહાર અડધો રોકડમાં થતો હોય અને અડધો ઉધારમાં થતો હોય તો એને અધર ટ્રાન્ઝેક્શન અથવા સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ આપેલું છે કે ગુડ્સ ઓફ ₹10,000 વેર સોલ્ડ ટુ રામ, 60% અમાઉન્ટ આર રિસીવ્ડ બાય કેશ. એટલે કે આપણે શું કર્યું છે, તો 10,000નો માલ રામને વેચ્યો, 60% રૂપિયા એને રોકડા ચૂકવ્યા, 40% રકમ બાકી છે. આમાં શું થઈ છે મિત્રો, તો આમાં રોકડ સિલક આવશે, એટલે કે કેશ કમ્સ ઇન, રોકડ આવશે. કેશ બેલેન્સ આર ઇન્ક્રીઝડ, રોકડ સિલક વધશે. ઓર ઓલ્સો creditors or relation between creditors or debtors are also increased, એનો પણ વધારો થઈ છે. ઓમાં શું થતું હતું, તો માત્ર કા કેશ બેલેન્સ વધઘટ થાય કે બેંક બેલેન્સ વધઘટ થાય, અથવા દેવાદાર અને લેણદારનો સંબંધ ઉદ્ભવે, બેમાંથી એક જ. આમાં બંને થઈ છે. કેશના આવવાથી કેશ બેલેન્સ વધશે અને અડધો માલ બાકી છે, રૂપિયા દેવાના 60% અમાઉન્ટ ચૂકવી છે, 40% અમાઉન્ટ ચૂકવવાની બાકી છે, તેથી ધ રિલેશન બિટવીન ક્રેડિટર્સ ઓર ડેપ્ટર્સ આર ઓલ્સો ઇન્ક્રીઝડ, એટલે કે દેવાદાર અને લેણદાર વચ્ચેનો સંબંધ પણ વધશે. તો આપણે આ શું વાત કરી, ક્લાસિફિકેશન ઓફ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ફરીથી ઝડપથી થોડુંક આપણે રિવિઝન કરી લઈએ તો ધેર ઇઝ 3 ટાઈપ્સ ઓફ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન: કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ઓર અધર ટ્રાન્ઝેક્શન. ફર્સ્ટ, કેશ ટ્રાન્ઝેક્શન મીન્સ જે વ્યવહાર કેશમાં થતો હોય એને કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય. જે વ્યવહાર કેશમાં ન થતો હોય, એટલે કે ધ અમાઉન્ટ આર સસ્પેન્ડેડ ફોર સમ ટાઈમ્સ, એટલે ક્રેડિટમાં થતો હોય એને ક્રેડિટ વ્યવહાર કહેવાય. અને જે વ્યવહાર અડધો ક્રેડિટમાં થતો હોય અડધો કેશમાં થતો હોય એને અધર ટ્રાન્ઝેક્શન કહેવાય. તો હવે આપણે થોડાક રૂલ્સની વાત કરી લે કે કેવા કેવા નિયમો લાગુ પડે કેશ ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન માટે. કેવો ટ્રાન્ઝેક્શન હોય તો કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય અને કેવો ટ્રાન્ઝેક્શન હોય તો એને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેવાય, એ આપણે વાત કરી. તો ચાલો લેટ્સ ફોર રૂલ્સ ઓફ કેશ ઓર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, કે કયા વ્યવહારને કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય અને કયા વ્યવહારને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેવાય, એના નિયમોની વાત કરવાની છે. અહીં તમને બુક્સમાં ક્લિયર નિયમો આપ્યા નથી એવા, પણ આ ટોપિક તમે બુકમાં લખી લેજો કારણ કે તમારે કામ આવશે. હવે જુઓ, રૂલ્સ ઓફ કેશ ટ્રાન્ઝેક્શન ઓફ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, કે આ નિયમો ઉપરથી તમારે ઓળખવાનો છે કે જે વ્યવહાર આપ્યો છે
તે ક્રેડિટ છે કે કેશ એ તમારે આ નિયમો ઉપરથી ઓળખવાનો થશે અને પછી એની આમનોંધ બનાવવાની થશે. તમારે એ કરવાનું થશે. એટલા માટે આપણે નિયમોને જરાક થોડીક વાર સમજી લઈ, ટૂંકમાં સમજી લઈ વ્યવહારને. અને ખાસ મિત્રો આ ટોપિક ખાસ યાદ રાખજો અને સમજી પણ લેજો, કારણ કે તમને જીવનમાં અત્યારે ભણવામાં અને પ્રેક્ટિકલમાં કે જે ટેલી કે એકાઉન્ટિંગનો કોર્સ કરવા માગતા હોય, જે CA બનવા માગતા હોય આગળ, એના માટે ઉપયોગી છે. તમે પણ BBA સાથે સાથે કે BBA પૂરું થયા પછી ટેલી છે, પ્રોફિટ એન્ડ લોસ છે, આમાં તમે એકાઉન્ટ શીખો તો તમને આ કામ આવશે ખાસ. એટલે આ એક ટોપિક સમજી લો. તો ચાલો આપણે લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ કેશ ટ્રાન્ઝેક્શન, કે કયા નિયમ ઉપરથી આપણે કહી શકીએ કે આ ટ્રાન્ઝેક્શન કેશ ટ્રાન્ઝેક્શન છે. તો પહેલો નિયમ, ઇન ધીસ ટ્રાન્ઝેક્શન ધ કેશ ઓર ચેક્સ આર મેન્શન્ડ, એટલે કે જે વ્યવહારમાં કેશ અથવા ચેકનો મેન્શન કરવામાં આવ્યું હોય ઇટ ઇઝ નોન એઝ અ કેશ ટ્રાન્ઝેક્શન, એને કેશ ટ્રાન્ઝેક્શન કહેવું. પછી ભલે વ્યક્તિનું નામ હોય કે ન હોય, પછી ભલે જે વ્યવહારમાં હોય એ આપણે નથી જોવાનું, પણ જે વ્યવહારમાં ધ કેશ ઓર ચેક આર મેન્શન ઇટ ઇઝ નોન એઝ અ કેશ ટ્રાન્ઝેક્શન. એટલે કે એમાં જો કેશનો વહીવટ, એટલે કે ₹4,000નો માલ રોકડેથી વેચ્યો. ધ ગુડ્સ ઓફ ₹4,000 વેર સોલ્ડ ટુ કેશ. The goods of ₹5,000 were purchased by cash. એટલે કે જે વ્યવહાર તમે કેશમાં ખરીદ્યો હોય, કેશ શબ્દનો ઉલ્લેખ થવો જોઈએ, કેશ અને ચેક શબ્દનો જે વ્યવહારમાં થતો હોય, પછી ભલે જેવો હોય એવો, પછી નહીં જોવાનું. ઇટ ઇઝ નોન એઝ અ કેશ ટ્રાન્ઝેક્શન. ફોર એક્ઝામ્પલ, ધ ગુડ્સ ઓફ ₹5,000 વેર સોલ્ડ ફોર કેશ, એટલે રોકડેથી 5,000નો માલ ખરીદ્યો. જોયું, અહીં કેશ શબ્દનો ઉલ્લેખ છે, તો આને આપણે કેશ ટ્રાન્ઝેક્શન કહેશું. આ પહેલો નિયમ. પછી બીજો નિયમ, ઇન ધીસ ટ્રાન્ઝેક્શન ધ નેમ ઓફ પર્સન આર નોટ ગિવન and also the information related to cash or check are also not given. It is also known as a cash transaction. કે જે વ્યવહારમાં વ્યક્તિનું નામ નથી આપ્યું, જે વ્યવહારમાં તમે જુઓ તો વ્યક્તિનું નામ ન આપ્યું અને કેશ અને ચેકનું નામ પણ ન આપ્યું હોય તો તેને કેશ વ્યવહાર કહેવાય, રોકડ વ્યવહાર કહેવાય. એટલે કે ઇન ધીસ ટ્રાન્ઝેક્શન ધ નેમ ઓફ પર્સન આર નોટ ગિવન એન્ડ ધ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ કેશ ઓર ચેક આર ઓલ્સો નોટ ગિવન. ઇટ ઇઝ નોન એઝ અ કેશ ટ્રાન્ઝેક્શન. એને પણ આપણે કેશ ટ્રાન્ઝેક્શન કહેશું. ધ ગુડ્સ સોલ્ડ ઓફ ₹2,000, અહીં કેશનો પણ વહીવટ નથી, વ્યક્તિનું નામ પણ નથી, તો ઇટ ઇઝ નોન એઝ અ કેશ ટ્રાન્ઝેક્શન. વ્યવહારમાં જોવાનું, જો ખાલી કેશનું નામ હોય તો કેશ વ્યવહાર, પણ કેશ ન હોય અને વ્યક્તિનું નામ પણ ન હોય તો એને પણ કેશ કેવું. હવે આપણે જોઈએ ક્રેડિટ. કેશના 2 છે. હવે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ક્રેડિટ ટ્રાન્ઝેક્શનમાં શું થશે? તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કે ઇન ધીસ ટ્રાન્ઝેક્શન ધ નેમ ઓફ પર્સન આર ગિવન. જો અહીં આર ગિવન, નેમ ઓફ પર્સન આર ગિવન. The name of person are given, એટલે કે વ્યક્તિનું નામ આપેલું છે. In this transaction the name of person are given but the information related to cash or check are not given. એટલે કે જે વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય પરંતુ કેશ અથવા ચેકના વ્યવહાર ન હોય, એની ઇન્ફોર્મેશન જો ન આપી હોય તો એવા વ્યવહારને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેવાય. પણ આ કેશ ક્રેડિટનું કેશ અથવા ચેકનો ઇન્ફોર્મેશન હોવી જોઈએ નહીં, તો એવા વ્યવહારને કેશ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ, ધ ગુડ્સ ઓફ ₹2,000 વેર પરચેસ્ડ ફ્રોમ રાધા. જો એવું નથી કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો જ એની વ્યક્તિ કહેવાય, કોઈ પણ દુકાનનું નામ આપ્યું તો એ પણ વ્યક્તિ કહેવાય. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે એ કોને વ્યક્તિ કહેવાય. દુકાનનું નામ આપ્યું હોય, અહીં કીધું હોય કે ફ્રોમ પટેલ જનરલ સ્ટોર, તો એ વ્યક્તિ કહેવાશે. કોઈ પણ સ્કૂલનું નામ આપ્યું હોય, કોઈ પણ ઓફિસનું નામ આપ્યું હોય, કોઈ પણ કંપનીનું નામ હોય, કોઈ પણ પેઢીનું નામ હોય, કોઈ પણ બિઝનેસનું નામ હોય, તો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ પર્સન ઇન ધ એકાઉન્ટ. એકાઉન્ટમાં એ બધાને વ્યક્તિ કહેવાય.
એટલે એવું નથી, આ વ્યક્તિનું નામ જ આપવું જોઈએ, કોઈ પણ આપી શકે. ધ ગુડ્સ ઓફ ₹2000 વેર પરચેસ્ડ ફ્રોમ રાધા, એટલે કે રાધા પાસેથી 2000નો માલ ખરીદ્યો. આ ટ્રાન્ઝેક્શનમાં કેશ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ કેશ ઓર ચેક આર નોટ ગીવન, અહીં આપેલી નથી. કેશ ઓર ચેકની ઇન્ફોર્મેશન તમને આપેલી નથી. બટ ધ નેમ ઓફ પર્સન આર ગીવન, વ્યક્તિનું નામ તમને આપેલું છે, તો એને આપણે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેશું. તો મિત્રો આ વાત થઈ કેશ ઓર ક્રેડિટ ટ્રાન્ઝેક્શનના રૂલ્સની. હા, એક વસ્તુ યાદ રાખજો કે કેશ ઓર ક્રેડિટ ટ્રાન્ઝેક્શનનો તમારે તફાવત હોય, આ નિયમ લગાડવા હોય તો માત્ર સેલ્સ પરચેસ, સેલ્સ રિટર્ન અને પરચેસ રિટર્ન, આ 4 વ્યવહારમાં જ લગાડવો નિયમ. બાકી બધા મોટા ભાગના વ્યવહારો કેશ, બાકી મોટા ભાગના વ્યવહારો કેશ હોય. નિયમો માત્ર જો માલને પરચેસ કર્યું એટલે કે ખરીદી કરી હોય, અથવા માલ સેલ કર્યો હોય એટલે કે વેચાણ કર્યું હોય, અથવા ખરીદ પરત થયું હોય અથવા વેચાણ પરત થયું હોય તો જ આ નિયમ લાગુ પડશે. બાકી તમામ વ્યવહારો કેશમાં થશે. દાખલા તરીકે ધ રેન્ટ આર પેઇડ ₹2000, એટલે કે ભાડું 2000 ચૂકવ્યું. જો ભાડું 2000 ચૂકવ્યું એવો વ્યવહાર હતો, એ રોકડ વ્યવહાર છે. પછી ભલે એમાં વ્યક્તિનું નામ હોય કે ન હોય, એમાં તમારે આ નિયમ લગાડવો નહીં. ભાડું ચૂકવું, ₹5000નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ 50% દાવો મંજૂર કર્યો, તો આ વ્યવહાર કેશ વ્યવહાર છે, એમાં નિયમ ન લગાડવા. બધા વ્યવહારમાં નિયમ ન લગાડવા. માત્ર નિયમો ક્યાં લગાડવા? ખરીદી અને વેચાણના વ્યવહારોમાં અને ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો નિયમ લગાડવા. બાકીના મોટા ભાગના વ્યવહારો કેશ અથવા બિન આર્થિક હોય, એમાં ક્રેડિટ વ્યવહાર આવે નહીં. તો મિત્રો આ વાત થઈ ક્લાસિફિકેશન ઓફ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનની અને રૂલ્સ ઓફ કેશ ઓર ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની. વિડીયોને ખાસ જોઈ લેજો, સમજી લેજો, મહત્વનો ટોપિક છે આપણા માટે. આ વિડીયો મહત્વનો તમારા માટે ગણાશે, જીવન માટે પણ ઉપયોગી થશે તમને વિડીયો. તો ખાસ આ વિડીયોને જોઈ લેજો, સમજી લેજો. ન સમજાય તો બીજી વાર જોઈ લેજો ને. વિડીયો મિત્રો ખાસ પૂરેપૂરા જોવાની ટેવ રાખજો, કારણ કે એક વિડીયોમાં 2 ટોપિક આવતા હોય, 3 ટોપિક આવતા હોય. એટલે ખાસ પૂરેપૂરો વિડીયો જોવો. અડધો વિડીયો જોઈને મૂકી દેવો, કાપીને પણ વિડીયો ન જોવાય. અડધી કલાક હોય, અડધી કલાક પૂરેપૂરો સમય આપો. એટલે ખાસ મિત્રો વિડીયો જોઈ લેજો, સમજી લેજો. ન સમજાય તો બીજી વખત વિડીયો જોઈને સમજી લેજો. અને જેટલું આપણે બોર્ડ ઉપર લખેલું છે તમારી પાકી બુકમાં લખી લેજો મિત્રો. અને મારા વિડીયો જોતા રહેજો. અસ્તુ, જય હિન્દ.